મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 3 અધ્યાય તેની 3 કલમ. ત્યાં પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે, પણ હે યહોવા, તમે મારી આસપાસ ઢાલરૂપ છો, તમે મારું ગૌરવ તથા મારું ઊંચું માથું કરનાર છો. હિન્દી અનુવાદ એવું કહે છે, परंतु हे यहोवा, तू तो मेरे चारों ओर मेरी ढाल है, तू मेरी महिमा और मेरे मस्तक का ऊंचा करने वाला है. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આ સંસારની અંદર શત્રુ શૈતાન પ્રભુના લોકોને નીચા પાડવા માટે હંમેશા પ્રયત્ન કરે છે. તે તેમને લજ્જિત કરવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ ગીત કરતા એવું પણ કહે છે કે તેમની તરફ જુઓ, એટલે કે ઈશ્વર પિતાની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. પ્રભુએ આપણને શિર બનાવ્યા છે, પૂછ નહીં. અને પ્રભુ કહે છે કે તું ઊંચાઈ પર રહેશે, તું નીચે રહેશે નહીં. આપણા પરમેશ્વર આપણા શત્રુઓની સામે જય જયકાર કરાવનારા પરમેશ્વર છે. એ તો આપણી મેજ ઉપર એવી રીતે ભાણું તૈયાર કરે છે કે જ્યાં શત્રુના દેખતા પ્રભુ આપણા હકમાં એ બાબતોને પ્રગટ કરે છે કે તે આપણા એક એવા સ્વર્ગીય પિતા છે કે જે આપણને પડી જવા નહીં દે. અને ભલાઓ, ઘણી વાર જીવનની અંદર શત્રુના એવા હુમલાઓ થાય કે જ્યાં આપણને એવું લાગે કે આ પરિસ્થિતિની અંદર મારું શું થશે, પરંતુ પ્રભુ આપણી આસપાસ ઢાલ રૂપ બને છે. પ્રભુ આપણને એ પરિસ્થિતિઓની અંદર સુરક્ષા આપે છે. ઢાલ એ હંમેશા એક પ્રોટેક્શનના માટે આપવામાં આવતું એક એવું હથિયાર છે કે જ્યાં શત્રુના પ્રહાર સામે આપણે એ ઢાલ દ્વારા બચાવ પામીએ છીએ. અને ભલાઓ, આ ઢાલ એ તો ઈશ્વર પોતે આપણા માટે બનીને શત્રુના જે હુમલાઓ છે એની સામેથી તે આપણને સ્વર્ગીય સુરક્ષા પૂરી પાડશે. અને એટલું જ નહીં, પ્રભુ આપણું ગૌરવ બનશે. આપણું પરિણામ હારેલું નહીં હોય, પણ આપણું પરિણામ વિજયનું પરિણામ હશે. તમે જુઓ કે જ્યારે શાદ્રાખ, મેશાદ અને અબેદનગોને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવ્યા, ત્યારે કોણ હતું કે જેમના માટે ઢાલરૂપ બન્યું? કોણ હતું કે જેમને એ અગ્નિમાંથી સલામત રીતે બહાર લઈ આવ્યા? અને કોણ હતું કે જેણે નબુખાદનેસ્સાર રાજાની સામે, કે જે તેમને ઘાત કરવા માંગતો હતો, તેની સામે તેમનું માથું ઊંચું કર્યું? અને એ તો વાલાઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા કે જે દેવના પુત્ર પોતે અગ્નિની ભઠ્ઠીની અંદર તેના લોકની આસપાસ ઢાલરૂપ બને છે. પ્રભુ તેમને સહી સલામત રીતે એ અગ્નિની ભઠ્ઠીમાંથી બહાર કાઢી લાવે છે. અને પ્રભુ તેમના ગૌરવને એ જગ્યા પર લોકોની સમક્ષ વધારે છે. અને પ્રભુ તેમનું માથું ઊંચું કરે છે અને તેમને એનાથી પણ ઊંચી બઢતીની પદવી પર પરમેશ્વર પોતે તેમને લઈ જાય છે. જ્યારે દાનિયેલને પણ સિંહોના બિલમાં નાખવામાં આવ્યો, ત્યારે પરમેશ્વર પોતે તેની આસપાસ ઢાલરૂપ બનીને પ્રભુ તેને બચાવે છે, સિંહોના મુખ બંધ કરે છે. અને પ્રભુ તેનું ગૌરવ તેના જીવન ઉપર પ્રગટ કરીને તેને પણ સલામત રીતે બહાર કાઢીને હજુ પણ ઊંચાઈઓ પર પ્રભુ તેને લઈ જાય છે. એ જ પરમેશ્વર વાલાઓ તમારી પરિસ્થિતિઓમાં તમારી આસપાસ ઢાલરૂપ બનશે. અને જે બાબતો તમને
એ ઘાત કરવા માંગે, તમારા જીવનને ખતમ કરવા માંગે, પરંતુ પ્રભુ તમને ત્યાં સુરક્ષા આપશે અને પ્રભુ શત્રુઓની આગળ તમારું ગૌરવ વધારશે. તમારી આસપાસ ઢાલરૂપ બનીને પરમેશ્વર તમને સંભાળશે. અને ભલાઓ, તમારે કોઈ બાબતોથી નાસીપાસ થવાનું નથી. કોઈ બાબતોને લઈને તમારે આંસુ સારવાના નથી. તમારો ભાગ એ તો જયવંતી પણ વિશેષ છે અને તમે પ્રભુનું ગૌરવ તમારા જીવનમાં પ્રગટ થતા જોશો. પ્રભુ તમારી પરિસ્થિતિઓમાં અદ્ભુત અને મહાન કાર્ય કરશે અને તમને કશાથી હાનિ નહીં થાય. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા તમને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, પ્રભુ આજે જે પણ વ્યક્તિ આ વચન સાંભળી રહી છે, એમના જીવનની જે પણ પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિમાં તમે એમની આસપાસ ઢાલરૂપ બનો. તમે તમારું ગૌરવ તેઓના જીવનમાં પ્રગટ કરો. અને પ્રભુ, હું પ્રાર્થના કરું છું કે તેમનું માથું પ્રભુ શરમથી કે પરિસ્થિતિથી ઝૂકે નહીં, પણ એમનું માથું ઊંચું કરવામાં આવે. અને પરમેશ્વર, તમે તેઓને અદ્ભુત રીતે તેમની પરિસ્થિતિમાં આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. આ મેસેજ મેળવવા કે પછી તમને જ્યારે પ્રાર્થનાની જરૂર હોય, તમે અમારા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 9974754546. ડોક્ટર સામ ક્રિશ્ચન, વ્યારા, ગુજરાત. ગોડ બ્લેસ યુ.